નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ટેકનોલોજીનો યુગ છે। મેડિકલ ક્ષેત્રે પણ ઘણી બધી નવી ટેકનોલોજી આવી ગઈ છે, પરંતુ તેમ છતાં હજી પણ એવું કહેવાય છે કે લગ્ન અને મરણ આ જે બે વસ્તુઓ છે, લગ્ન, જન્મ અને મરણ, આ ત્રણ જે વસ્તુઓ છે એ ભગવાનના હાથમાં રહેતી હોય છે। પરંતુ હવે સમય બદલાતાની સાથે આપણે જોતા હોઈએ છીએ કે જે નિસંતાન દંપતીઓ છે તેમને સંતાન પ્રાપ્ત કરવા માટેના જે રસ્તાઓ છે એ સરળ બની રહ્યા છે, કારણ કે ટેકનોલોજી આપણી પાસે ઘણી બધી ઉપયોગી સાબિત થઈ રહી છે। ખાસ કરી અને આઈવીએફની જો વાત કરવામાં આવે તો આઈવીએફથી આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા એવા દંપતીઓ કે જેઓ સંતાન ઈચ્છી રહ્યા છે પરંતુ ક્યાંક તેઓ અસમર્થ છે, તો આઈવીએફ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે જે સમાચારો સામે આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ચિંતાજનક પણ જોવા મળી રહ્યા છે। જેટલી ટેકનોલોજી આવે છે એનો દુરુપયોગ પણ એટલો જ થતો હોય છે। માતાના ગર્ભમાં દીકરો કે દીકરી એ કદાચ ઈશ્વરની દેન છે એવું આપણે માનીએ છીએ, પરંતુ તેમ છતાં ગર્ભ પરીક્ષણ ન થવું જોઈએ તેવો કાયદો આપણા ત્યાં છે, પરંતુ તેમ છતાં ગર્ભ પરીક્ષણ અનેક કેન્દ્રોમાં હજી પણ ચાલતા હોય છે। અને આ બધાની વચ્ચે જે સમાચાર સામે આવી રહ્યા છે, આઈવીએફ ટ્રીટમેન્ટના નામે ચાલતા કેન્દ્રોમાં દીકરાની લાલસા સંતોષવા ગર્ભ પરીક્ષણ થતું હોય છે અને આ રોકાય તેના માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરવામાં આવી છે। આઈવીએફ ખાસ કરી અને દીકરી હોય તો નિષ્ફળ બતાવવામાં આવતું હોય છે। દીકરો જંગતા યુગલો જ્યારે આઈવીએફ કરાવતા હોય છે અને તેમના સંતાનમાં જો દીકરી હોવાનું ખ્યાલ આવે તો આઈવીએફ નિષ્ફળ બતાડવામાં આવતું હોય છે। કેમ આ બદલાતો આ સમય છે, હજી પણ આ પ્રકારની માનસિકતાઓ કેમ? શું હજી પણ દીકરી એટલે સાપનો ભારો? આ સદીમાં પણ હજી આ વિચારસરણીમાંથી આપણે બહાર નથી નીકળી શક્યા? કયા એવા તો કારણો છે? અને સાથે અહીંયા જે વાતો થતી હોય છે કે આપણા ત્યાં ગર્ભ પરીક્ષણ નથી થતું, તેની પર સંપૂર્ણ રોક લગાડી દેવામાં આવી છે, તો આ માત્ર ને માત્ર સારા વાક્યો લાગે અથવા તો સારું ચિત્ર લાગે એના માટે આ સ્થિતિ જોવા મળી રહી છે। વાસ્તવિકતા ખૂબ જ અલગ છે। જો આ મુદ્દા પર વિચારણા કરવામાં નહીં આવે તો આવનારો સમય ઘણો વિકટ આપણને જોવા મળશે। આમ પણ આપણે જોઈ રહ્યા છીએ કે દીકરીના જન્મદરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો 20 વર્ષ પછી દીકરીની અછત સર્જાશે અને એમાં અહીંયા કોઈ જ શંકાનું સ્થાન નથી। આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડૉક્ટર મિતાલી વસાવડા કે જેઓ પોતે ગાયનેકોલોજિસ્ટ છે અને સાથે કે પટેલજી કે જેઓ પોતે સામાજિક કાર્યકર્તા છે। બંને મહેમાનોનું સ્વાગત છે। ડૉક્ટર મિતાલી, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ। એઝ અ ગાયનેકોલોજિસ્ટ આ વાત જ્યારે આપ સાંભળો છો ત્યારે સૌથી પહેલાં આપના મનમાં શું વિચાર આવે છે? આપની પ્રતિક્રિયા શું છે? ટેકનોલોજી વધી રહી છે, મેડિકલ સાયન્સ પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ અહીંયા દુરુપયોગ તો જુઓ। જે દીકરા અથવા તો દીકરીને પૃથ્વી પર જન્મ આપવાનું ભગવાને નક્કી કર્યું છે અને આપણે રોકી રહ્યા છે, અને એ પણ જે આશીર્વાદરૂપ ટેકનોલોજી છે તેનો દુરુપયોગ કરીને। એબ્સોલ્યુટલી, પણ એના પહેલા મારે એક વસ્તુ પર ખાસ કોમેન્ટ કરવી છે કે આ જે ટેકનોલોજી છે એનો દુરુપયોગ થતા રોકવા માટે જે આપણા ત્યાં કાયદાઓ છે, અત્યારે જ નહીં પણ પહેલા જ્યારે સોનોગ્રાફી નવું આવ્યું હતું ત્યારે પણ એનો દુરુપયોગ કરીને સેક્સ ડિટર્મિનેશન કરવામાં આવતું હતું, જેના લીધે પીસીપીએનડીટી જેવો એક્ટ સરકારે બહાર પાડવો પડ્યો હતો। હવે યુનિક વસ્તુ જોવાલાયક એ છે કે આવા એક્ટ્સ અને પ્રીનેટલ સેક્સ ડિટર્મિનેશન ના થાય એના માટેના જે આટલા સ્ટ્રિક્ટ કાયદા છે એ આખી દુનિયામાં ખાલી આપણા જ દેશમાં કેમ લાગુ કરવા પડે છે? સૌથી પહેલા તો એ પ્રશ્ન આવે। મેં ઘણું બધું એક્સટેન્સિવ પ્રેક્ટિસ યુનાઇટેડ કિંગડમમાં અને ગલ્ફ કન્ટ્રીઝને બધે પણ કર્યું છે, આફ્રિકામાં પણ કર્યું છે, પણ આવો કાયદો કે સેક્સ ડિટર્મિનેશન કરીને ડોક્ટર્સને અલાઉડ નથી કહેવાનું, એ આપણા જ દેશમાં કેમ લાગુ કરવો પડે છે? એનું કારણ એ છે કે સામાજિક ગ્રાઉન્ડ ઉપર ફિમેલ્સ આર નોટ વોન્ટેડ। દરેક જણને એવું છે કે વંશનો દીવો એટલે દીકરો છે, દરેકને એવું છે કે દીકરી એટલે કશે ને કશે ભાર છે। હાલાકી આજનો તમે જમાનો જુઓ તો તમે પણ કોઈના દીકરી છો, હું પણ કોઈની દીકરી છું, પણ ઘણા બધા દીકરાઓ કરતા આપણે સારું કામ કરી શકીએ છીએ। તો આ બધી રીતે દીકરીઓ આજે આગળ છે, પણ તે છતાંય કશે ને કશે સમાજમાં, પરિવારમાં, જે કે સમાજનું બેસિક યુનિટ પરિવાર છે, તો દરેક પરિવારમાં પણ
ઘણી રિલીજિયસ વસ્તુઓ હોય, ઘણા સોશિયલ એવા સર્કમસ્ટાન્સીસ હોય કે એક દીકરો તો હોવો જ જોઈએ, એવી જે ધારણા હજી પણ છે કે દીકરો ના આવે ત્યાં સુધી તમારું ફેમિલી કમ્પ્લીટ નથી, એવી ધારણા રાખવાવાળા જે લોકો છે, એમના લીધે કશે ને કશે આ વસ્તુની ડિમાન્ડ છે. અને બીકોઝ આ વસ્તુની ડિમાન્ડ છે એટલે જ જે સારી રીતે પ્રેક્ટિસ કરે છે, જે લીગેલિટીઝને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરે છે, એવા સેન્ટર્સમાં આવું કામ નથી થતું. પણ ઘણા ખરા એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે કે જે એમના ખાલી ને ખાલી ફાયદા માટે કામ કરે છે. તો એવી જગ્યાઓએ ડેફિનેટલી હજી પણ સેક્સ ડિટર્મિનેશન થાય છે અને ગર્ભપાત સુધી પણ કરાવવામાં આવે છે. આપણે ઘણીવાર મીડિયામાં આવી જાય છે તો આના વિડીયોઝ પણ જોતા હોઈએ છીએ અને આ જગ જાહેર વસ્તુ છે. પણ આનો જે રૂટ કોઝ છે કે સોશિયલ લેવલ પર વિમેનનું સ્ટેટસ ઇન સોસાયટી જ્યાં સુધી ઇક્વલ લેવલ પર નહીં આવે ત્યાં સુધી આવી રીતની પ્રોબ્લેમ્સ આપણે જોતા જ રહીશું. ડોક્ટર મિતાલી, આ તો પછી અહીંયા પ્રશ્ન એ સામે આવીને ઊભો રહે છે કે કાયદો અહીંયા કેટલું કામ કરે છે. જો સ્વેચ્છાએ પોતાની જવાબદારી સમજે અને સેન્ટર્સમાં આ પ્રકારની કામગીરી નથી થતી તો એ આપણા માટે ખૂબ જ સારી બાબત કહી શકાય. પરંતુ જે સેન્ટર્સમાં આ પ્રકારની કામગીરી થાય છે તો એમને રોકવા માટે અહીંયા કાયદો કારગત સાબિત નથી થતો. શું આ વાત સાથે આપ સંમત થાવ છો? એબ્સોલ્યુટલી. અને કશે ને કશે કાયદો તમારો સ્ટ્રિક્ટ લો હોય એ ક્યારે બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે, એ ત્યારે ઇમ્પ્લિમેન્ટ થશે જ્યારે લોકોમાં પણ એવી જાગૃતતા છે કે ભાઈ આ કાયદો આપણા ફાયદા માટે છે અને આ કાયદો બન્યો છે તો આપણે એને પાળીએ. હવે ફોર એક્ઝામ્પલ ટ્રાફિક લોઝ, આપણા ત્યાં હેલ્મેટનો નિયમ આવ્યો તો એ આપણા સારા માટે જ હતો. તે છતાંય કારણ કે લોકોની અંદર એ ઈચ્છા નથી કે આ કાયદો આપણે ફોલો કરીએ એટલે ઘણીવાર એ કેન્સલ થાય છે અને પાછો આવે છે. એટલે લોકોની અંદર જ્યારે જાગૃતતા નહીં આવે કે ભાઈ આ વસ્તુ આપણે જે કરી રહ્યા છે સૃષ્ટિ વિરુદ્ધનું આ કર્મ છે, જે વસ્તુ જો ઘણા બધા પેશન્ટ્સ અમારી સુધી પણ આવે છે અને આ વસ્તુની ડિમાન્ડ કરે છે કે હવે તો 8મો મહિનો આવી ગયો, હવે તો અમને કહી દો કે બેબી બોય છે કે બેબી ગર્લ છે. ત્યારે હું એ લોકોને એક જ વસ્તુ કહેતી હોઉં છું કે ભાઈ જો ભગવાને એવું ધાર્યું હતું કે તમને જન્મ પહેલા ખબર પડે કે બાબો છે કે બેબી, તો જે પેટનો પોર્શન છે ને એ ભગવાન ટ્રાન્સપેરેન્ટ કરી દે. પણ કારણ કે ત્યાં તમને ના દેખાયું છે તો આ ભગવાનની એક સરપ્રાઈઝ છે અને એને સરપ્રાઈઝ ના બગાડો, સરપ્રાઈઝ જ રહેવા દો. અમને ખ્યાલ હોય જ છે ડેફિનેટલી, બીકોઝ અમે સ્કેનિંગ કરતા હોય, આઈવીએફ ટેકનોલોજી દ્વારા જ્યારે આ ભ્રૂણ સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તો ટેસ્ટિંગ બધી જ પ્રકારના કર્યા પછી જ આગળ કરવામાં આવે છે. પણ જે સારા રેજિસ્ટર્ડ સેન્ટર્સ છે એ લોકો ક્યારે પણ આવી વસ્તુઓમાં પેશન્ટની ડિમાન્ડનો પણ સાથ નહીં જ આપે. આપણા ત્યાં પ્રોબ્લેમ એ છે કે ઘણા બધા અનરેજિસ્ટર્ડ પણ પ્રેક્ટિશનર્સ છે અને સેન્ટર્સ છે. ઇનફેક્ટ વચ્ચે એવો પણ વલણ આવ્યું હતું કે ઘણા બધા પેરા કે એલાઇડ પ્રોફેશનલ્સને પણ મેડિકલની ડિગ્રી આપી. હવે એ વસ્તુ કરતી વખતે પણ આ બધા જ વસ્તુના રેપરકેશન્સનું ધ્યાન સરકારે રાખવું પડશે. કારણ કે જેવું ડોક્ટરનો ટેગ લાગશે એટલે એને સારી રીતે કે ખરાબ રીતે બંને વેમાં એ લોકો વાપરી શકશે. ઘણીવાર એવું થાય કે લોકો પોતાનો ફાયદો જ જોતા હોય છે અને ઓવરઓલ જે એની સોસાયટી પર અને દુનિયા પર જે રેપરકેશન્સ છે એનો વિચાર ના કરતા આગળ વધતા હોય છે અને ત્યારે આ તકલીફ ડેફિનેટલી સર્જાશે. ક્રાઇમ અગેન્સ્ટ વિમેન વધારે વધી જશે જો સેક્સ રેશિયોમાં પણ ડિસ્ટર્બન્સ આવશે. જેમ આપણે કીધું કે 20 યર્સમાં એનો ઇમ્પેક્ટ આપણે ફીલ કરીશું. તો આ બધી જ વસ્તુઓમાં તકલીફ પડવાની છે અને એના માટે કાયદો એક હથિયાર છે, પણ એનાથી પણ મોટો હથિયાર છે જાગૃતતા અને સમાજમાં એક વેવ આવવું કે જેનાથી આ મેલ ફિમેલનું જે ડિસ્ક્રિમિનેશન આપણા દરેકના માઇન્ડમાં છે એ એકવાર નીકળી જવું જોઈએ. જી બિલકુલ. આપણી સાથે એકે પટેલ છે, તેઓ પોતે પણ સામાજિક કાર્યકર્તા છે. આ મુદ્દા ઉપર ઘણું સરસ કામ તેઓ કરી રહ્યા છે. એકે પટેલજી, એક તો સ્વાગત છે આપનું. કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે? એકે પટેલજી, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? ફરી એક વખત એકે પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન આપણે કરીશું. ડોક્ટર મિતાલી, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશું. આપની પાસે જે પણ દંપતીઓ આવતા હોય છે, ખાસ કરી અને આવા પ્રશ્નો કેટલી વાર પૂછાતા હોય છે, અથવા તો શું જ્યારે આવી વાત આવે ત્યારે જે શિક્ષિત સમાજ હોય છે એ પોતાને ઘણો સેફ કરી દેતો હોય છે કે ના હવે માનસિકતા બદલાઈ ગઈ છે, અમે આ બાબતમાં નથી માનતા, પરંતુ શું વાસ્તવિકતા એ છે કે પછી એ માત્ર દંભ
હોય છે, દરેકની ઈચ્છા તો ક્યાંક એ હોય છે, દીકરી છે તો વાંધો નથી, પરંતુ દીકરો તો હોવો જ જોઈએ. એક્ઝેક્ટલી, કે એક સન તો હોવો જ જોઈએ. ઘણીવાર એવું થાય કે આજકાલ જે જનરેશનના કપલ્સ છે એ લોકોને એવું હોય કે એક જ બાળક જોઈએ છે, પણ જ્યારે એક જ બાળક જોઈતું હોય ત્યારે ઈચ્છા પછી એવી વળી જાય મોસ્ટલી બધાની કે ભાઈ એક જ જોઈએ છે તો પછી એક બાબો જ આવી જાય. એટલે શું કે પછી જે ઘરમાં સિનિયર મેમ્બર્સ હોય કે જે સોસાયટીના બીજા મેમ્બર્સ છે એ લોકોનું પ્રેશર ના આવે કે ભાઈ બેબી છે તો પહેલી બેબી છે તો ભાઈ એક હજી બાળક લઈ આવો તો કદાચ બાબાનો ચાન્સ થઈ જાય. એટલે અગેન પોઈન્ટ ત્યાં જ આવીને અટકે છે કે એઝ અ સોસાયટી આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનો છે કે ભાઈ આપણને એક બાબો તો હોવો જ જોઈએ એવી એક ડિઝાયર કાં તો એવી એક નીડ શા માટે ફીલ થાય છે, અને એ સવાલનો આપણે આપણી જાતને જ જવાબ આપવાનો છે કે ભાઈ કઈ રીતે દીકરીઓ દીકરા કરતા પાછળ છે. તો તમે એનો સહજતાથી જવાબ જો શોધશો તો તમને ખ્યાલ આવશે કે કોઈ જ રીતે દીકરીઓ દીકરાઓથી પાછળ નથી. કોઈ બી એવી વસ્તુ નથી કે જેના લીધે તમારે દીકરાની જરૂરત હોય જ, એક્સેપ્ટ એક વસ્તુ કે જે છે સામાજિક રીતે ઘણા સોસાયટીમાં બી એવું છે કે ભાઈ અગર કોઈ લેડીને કે સપોઝ નણંદ ભાભી હોય કે દેરાણી જેઠાણી હોય તો એકને જો બાબો હોય ને બીજીને ના હોય તો એ દરેક ફંક્શનમાં દરેક ટાઈમ જ્યારે મળે ફેમિલી ગેટ ટુગેધર્સ હોય દરેક વખતે એ લેડીને ઇન્ફિરિયર ફીલ કરવામાં આવે છે કે એને દીકરો નથી, ઘણીવાર બિચારીને દીકરો નથી એવી હદ સુધી પણ આપણે એમની કોમેન્ટ સાંભળી. અને કશે ને કશે આ વસ્તુથી એક સ્ત્રી છે જે પોતાની જાતને હીન માને છે કે ભાઈ દીકરીઓ તો એમના ઘરે જતી રહેશે પછી અમારું કોણ. તો આજે કેટલા બધા દીકરાઓ પણ એવા છે કે જે ફોરેનમાં સેટ થઈ ગયા છે અને મા બાપ અહીંયા એકલા રહે છે. એટલે દરેક વસ્તુમાં આપણે એ જ જાણવાની જરૂરત છે કે આપણે જો એક વસ્તુની ડિઝાયર આટલી ફિયર્સલી કરી રહ્યા છે તો એનું કારણ શું છે. આપણે અગર એ વિચાર કરીશું, એની સાથે રીઝન કરીશું તો આપણે ડેફિનેટલી ખ્યાલ આવી જશે કે આનો કોઈ જ મતલબ નથી. અને દીકરો હોય કે દીકરી હોય, ઇટ ઇઝ વન ઇન ધ સેમ. અનમ્યુટ છે. AK પટેલજી, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? પટેલજી, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? હા, અવાજ સંભળાય છે. જી બિલકુલ. AK પટેલજી, જે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ખાસ કરી અને હવે સમય એ છે કે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે આઈવીએફ ટ્રીટમેન્ટના નામે, જે કેન્દ્રમાં દીકરાની લાલસા સંતોષવા માટે ઘર પરીક્ષણ થતું હોય છે અને જો દીકરી હોય તો અહીંયા અબોર્ટ કરવામાં આવતું હોય છે. ખાસ કરી અને આપની પ્રતિક્રિયાઓ શું છે? શું આપના ધ્યાને પણ આવી કેટલીક બાબતો આવી છે? હા, સમય બદલાવ્યા પ્રમાણે ટેકનોલોજી બદલાતી રહી છે. જ્યારે ટેકનોલોજી ત્યારે દૂધ પીતી કરતા હતા, પછી જે પીએન સોનોગ્રાફીની ટેકનોલોજી આવી ઇન્ડિયામાં લગભગ 80-85 ના દાયકામાં આવી ગઈ. એના આપણને રિઝલ્ટો મળ્યા 1951 વસ્તી સેન્સસમાં. એટલે આપણે 94માં કાયદો લાવ્યા, પીએનડીટી કાયદો હતો શરૂઆતનો કાયદો. પીએનડીટી એટલે પ્રીનેટલ ડાયગ્નોસિસ ટેકનિક, એટલે ગર્ભની અંદર રહેલા જાતિનું પરીક્ષણ કરવા પર નિયંત્રણ કરતો ધારો. પછી ટેકનોલોજી આગળ વધી એટલે આપણે 2003માં પીસીએન પીએનડીટી દાખલ કર્યો. એટલે પીસી એ પ્રી કોન્સેપ્શનલ એટલે ગર્ભ ધારણ થયા પહેલાની ટેકનોલોજી. હવે આપણે ટેકનોલોજી માટે જે મશીન ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરી, સોનોગ્રાફી મશીનો કોઈ ચેક કરીને ન કે, પણ એ ફક્ત પીએનડીટી પૂરતું મર્યાદિત રહ્યું. પણ જે પીસી ટેકનોલોજી આવી ગઈ, પ્રી કોન્સેપ્ટ એટલે ગર્ભ ધારણ કર્યા પહેલા કોઈ ટેકનોલોજીના આધારે તમે ઈચ્છિત ગર્ભ બનાવી શકો છો. એ પીસી માટે આપણી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે જેને આપણે ચેક કરીને કંટ્રોલ કરી શકીએ, અને એ આજે ફૂલ સ્પીડમાં ચાલી રહ્યો છે. હંમેશા આપણે દરેક જગ્યાએ ટ્રેન ઉપડ્યા પછી જાગીએ એવી દશા થઈ છે. આપણને જયારે સોનોગ્રાફી દાખલ ત્યારે ખ્યાલ નતો કે સાઈડ ઉપયોગ થશે, આપણે બહુ મોડી ખબર પડી. પીસીમાં પણ એવું છે. પીસી ઓલરેડી લોકોમાં સ્પ્રેડ થઈ ચુક્યું છે અને એના આધારે વિધાઉટ સોનોગ્રાફી વિધાઉટ એબોર્શન ટેકનિક અત્યારે રેશિયો ઇમ્બેલેન્સ થઈ રહ્યો છે. તો આપણે ઘણા વખત જાણતા હોવા છતાં અજાણ રહીએ છીએ, કારણ કે પીસી દ્વારા દાખલ કરો ત્યારે જ ખબર હતી કે પીએનડીટી ફેલ થશે અને પીસી જે ટેકનોલોજી છે એના કારણે ઇમ્બેલેન્સ થયા કરશે. પણ આપણે લોકોથી છુપાવતા રહ્યા પીસી શું છે તે. પણ આજે ઓલરેડી પીસી લોકોમાં ગર્ભ ધારણ પહેલા અમુક ટેકનોલોજી આવી ચૂકી છે, એના કારણે ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે. એટલે એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે રેડ પાડી અમદાવાદમાં અને પીસી કોમ્પોનન્ટ પકડી પાડી. ગુજરાત ગવર્મેન્ટે રેડ પાડી સુરતમાં.
અને પીસી ટેકનોલોજી પકડાઈ ગઈ. તો આપણે ઘણા વખત જાણતા હોવા છતાં છુપાવી રહ્યા છે, તો લોકો આગળ નથી મૂકતા કે આ ટેકનોલોજી સ્પ્રેડ થઈ છે. કદાચ લોકો તંત્ર એવું માનતો કે લોકો આ ટેકનોલોજી વધુ વાપરશે જાણવાથી, પણ એવું નથી. સાચી વસ્તુ લોકો આગળ મૂકવી જોઈએ તો જ ખ્યાલ આવે. બાકી અત્યાર સુધી લોકો એમ હતા કે ડોક્ટર દોષી છે ને સોનોગ્રાફી મશીનો સીલ કરવાના, સરકાર કરતી નથી ને. પણ જયારે સરકારના પણ હાથ બહાર જતું રહ્યું આખી ટેકનોલોજી, ત્યારે બીજા વિચારો કરવા માટે વાસ્તવિક સ્થિતિને આપણે બહાર ખુલ્લી કરવી પડશે. જી બિલકુલ. ડોક્ટર મિતાલી, જે વાત AK પટેલજી કરી રહ્યા છે એમાં આપ શું કમેન્ટ કરવા માંગશો? ગર્ભધારણ પહેલા જ જો આ પ્રકારની કોઈ ટેકનિક અત્યારે હાલ છે, તો આવનારા સમયમાં જે સેક્સ રેશિયો જળવાઈ રહેવો જોઈએ એને લઈને સૌથી મોટા સવાલો તો અહીંયા જ ઊભા થઈ રહ્યા છે. જો આપણે કાયદાકીય વાત કરીએ તો પ્રી કન્સેપ્શન કાં તો ગર્ભધારણ કર્યા પહેલા બાળકનું સેક્સ જાણવું, એના માટે જે ટેકનોલોજી રિસ્પોન્સિબલ છે એ ખાલી ને ખાલી IVF દ્વારા જો તમે ગર્ભધારણ કરવા જઈ રહ્યા હો તો એવા જ કેસીસમાં એ વાપરી શકાય છે. નંબર 1, સ્પોન્ટેનિયસ કન્સેપ્શન કે નેચરલી જો પ્રેગ્નન્સી રહી હોય તો એમાં પ્રી કન્સેપ્શન ટેસ્ટિંગ માટે કોઈ બીજો ઓપ્શન નથી. એમાં ઘણા બીજા ટેસ્ટિંગ છે, બ્લડ ટેસ્ટ ને બધું, પણ એ પોસ્ટ પ્રેગ્નન્સી જ ખ્યાલ આવી જાય અને એના માટે પછી અબોર્શન જ કરાવવું પડે. પણ જો આપણે પ્રી કન્સેપ્શન કાં તો ગર્ભધારણ કર્યા પહેલા જાણવું હોય તો એનો રસ્તો એક જ છે, વિચ ઇઝ IVF. હવે IVF ના જે સરકાર માન્ય સેન્ટર્સ છે એ લોકોની ઉપર ઓડિટ્સ પણ આવતી હોય છે કે કેટલા મેલ્સ અહીંયાથી પ્રેગ્નન્સીમાં સક્સેસફુલી, કેટલા મેલ્સ રહ્યા, કેટલા ફિમેલ્સ રહ્યા, એ એમની ઓડિટ્સ પણ આવતી હોય છે. એની ઉપર સરકારનો ફૂલ વોચ હોય છે. કશે પણ જો ડાઉટ આવે કે રેશિયો બદલાતો દેખાતો હોય, એવી કોઈ પણ તકલીફ થાય તો તરત એમના જે ઓડિટ્સ છે કે જે ઓડિટર છે તરત એમની ઇન્ક્વાયરી આવતી હોય છે. એટલે જે સરકાર માન્ય અને સારા સેન્ટર્સ છે જે રિસ્પોન્સિબલી IVF નું કામ કરે છે. ઇનફેક્ટ એવા સેન્ટર્સમાં તો ડોક્ટર્સને વધારે ચિંતા હોય છે કે ભાઈ રેશિયો જળવાઈ રહે એટલે કસેથી પણ કોઈ ક્વેશ્ચન્સ ઉભા ના થાય એમના ક્રેડિબિલિટી ઉપર. સો ઇફ યુ ટોક અબાઉટ લીગાલિટીઝ, તો centers that are good and working under law are definitely not responsible. પણ જેમ આપણે કહીએ છીએ કે with great power come great responsibility, એવી જ રીતે જેટલા તમારી પાસે પૈસો છે, જેટલું તમારી પાસે ટેકનોલોજી છે, જેટલું તમે એનું યુઝ કરી શકો છો, તો ભાઈ યુ વોન્ટ. ઘણા ખરા લોકો એવા છે કે જસ્ટ ક્રોસ ધ બોર્ડર અને તમે લેટ્સ સે બાંગ્લાદેશ જતા રહો કે ક્રોસ ધ બોર્ડર તમે શ્રીલંકા જતા રહો, નેપાળ જતા રહો કે ગલ્ફ કન્ટ્રીઝ જતા રહો, તો ત્યાં આ કાયદો લાગુ નથી પડતો. તો ઘણા લોકો એવા પણ છે કે જે ગલ્ફ જઈને કાં તો US સુધી જઈને ટ્રીટમેન્ટ કરાવી, ત્યાં કારણ કે લો છે કે તમે પ્રીનેટલ ગર્ભ ડિટેક્શન કરીને કહી શકો કે બેબી બોય છે કે બેબી ગર્લ. ડિઝાઇનર બેબીઝ સુધીના કોન્સેપ્ટ યુરોપમાં અને ગ્રીસમાં ને બધે બહુ જ પ્રચલિત છે. તો ઘણા બધા એવા પણ છે જે બહુ જ સદ્ધર લોકો છે અને જેના માટે 10-15 લાખ ખર્ચવા ઇઝ અ જોક. તો એવા લોકો જ્યારે એમના મનમાં એ ઈચ્છા છે કે કરવું જ છે તો એ લોકો કોઈ પણ હદ સુધી જઈને કરશે. લોકો એમની જમીનો ગીરવે મૂકીને વેચીને પણ IVF કરાવી અને બાળક માટે ટ્રાયલ કરતા હોય છે. એટલે જ્યારે કોઈ વસ્તુની ઈચ્છા વ્યક્તિ કરે તો પછી કેટલા ડિસ્ટન્સ સુધી જાય કે ક્યાં સુધી જાય એ તો એ વ્યક્તિના સંકલ્પ ઉપર જ ડિપેન્ડન્ટ છે. જી બિલકુલ. ડોક્ટર મિતાલી, અહીંયા બીજી એક બાબત આપની પાસે જાણવી છે. હજી પણ સમાજમાં ક્યાંક જો કોઈ સ્ત્રીને દીકરું નથી તો તેના માટે તે સ્ત્રીને જ જવાબદાર ગણવામાં આવતી હોય છે, તેને જ અહીંયા મેણા ટોણા સંભળાવવામાં આવતા હોય છે અને ઘણી વખત તો નોબત એવી પણ જોવા મળતી હોય છે કે તે મહિલાને પોતાના સંસારમાં પણ તકલીફ પડતી હોય છે. શું ખરેખર પોતાના ગર્ભમાં જે બાળક છે એ દીકરો અથવા તો દીકરી, આ નક્કી કરવાની જે એક સત્તા છે એ સ્ત્રીના હાથમાં રહેતી હોય છે? શારીરિક દ્રષ્ટિએ પણ જો વાત કરીએ તો એના માટે સ્ત્રી પોતે કેટલી જવાબદાર રહેતી હોય છે? બાળક જે છે એ પ્રેગ્નન્સી પછી મેલ આવે છે કે ફિમેલ આવે છે એમાં સ્ત્રીનું 0% કન્ટ્રીબ્યુશન હોય છે. દરેક સ્ત્રીની અંદર એક એગ હોય છે કાં તો જે સ્ત્રી બીજ હોય છે. સ્ત્રી બીજની અંદર હંમેશા X ક્રોમોઝોમ જ આવે છે. જ્યારે બેબી બોય જન્મવાનો હોય ત્યારે એ બેબી બોયનો કાં તો જે મેલ છે એનો ક્રોમોઝોમ હોય છે XY અને જે ફિમેલ આવે છે એના ક્રોમોઝોમ હોય છે XX. એમાંથી જે એક કોન્સ્ટન્ટ X છે એ હંમેશા સ્ત્રીના તરફથી આવેલો હોય છે અને જે X કાં તો Y વેરિયેબલ છે એ પુરુષમાંથી આવેલો હોય છે. એટલે જો કોઈ એક પુરુષ એવો હોય કે એની અંદર X માત્રાના જે વીર્ય છે એ વધારે છે તો એવા પુરુષને
ફિમેલ ચાઇલ્ડ આવવાના ચાન્સીસ વધી જાય છે. અને જો કોઈ મેલ એવો છે કે એની અંદર વાય ક્રોમોઝોમની માત્રા વધારે છે, તો એવા વાય ક્રોમોઝોમ વાળા સ્પર્મ્સ જ્યારે પણ ફર્ટિલાઇઝ કરશે, કોઈ પણ સ્ત્રીનું જે એગ છે કાં તો સ્ત્રી બીજ છે, તો બાળક હંમેશા મેલ ચાઇલ્ડ રહેશે. એટલે જે ડિટર્મિનિંગ ફેક્ટર છે કે મેલ થશે કે ફિમેલ થશે, એના માટેનું જે મેઇન ડિટર્મિનન્ટ છે એ પુરુષ પાસેથી આવતું હોય છે. તે છતાંય આપણે ઘણા ડિવોર્સ કેસીસ પણ એમાં જોઈએ છે કે જેની અંદર બીજા લગ્ન કરવામાં આવે છે કે ભાઈ બીજી વાઈફ આવશે તો દીકરો આવશે, પણ આપણે ઘણી વાર જોઈએ છે કે એમાં પણ દીકરીઓ જ આવતી હોય છે. એનું કારણ એ છે કે જે ડિટર્મિનિંગ ફેક્ટર છે એ મેલમાંથી આવે છે. એકે પટેલજી, આપની પાસે આવવા માંગીશું, કયા એવા કારણો સામાજિક દ્રષ્ટિએ આપને લાગી રહ્યા છે કે હજી પણ આટલો ભેદભાવ આ સમયમાં પણ યથાવત જોવા મળી રહ્યો છે આપણા સમાજમાં દીકરા અને દીકરીને લઈને? જે સમાજ વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થામાં જે સ્ત્રીનું સ્થાન અને પુરુષનું સ્થાન, દીકરીનું સ્થાન અને દીકરાનું સ્થાન બે અલગ છે. મેડમ બહુ સારી વાત કરી કે માણસ ધારે તે કરે જ છે, અને કયું ધારે છે? જે ફાયદામાં હોય તે ધારે છે. મારે દીકરાથી ફાયદો કે દીકરીથી ફાયદો, એને લાગે છે કે મારા દીકરાથી ફાયદો, તે ધાર્યું કરે જ છે. આપને બહુ સિમ્પલ ઉદાહરણ આપું કે એક વખતે એક અઠવાડિયામાં થરાદમાં 3 સ્ત્રીભૂણ કૂતરા ખાતા મળ્યા હતા. એટલે અમે એ વખતે વાત કરી, અને જે પિક્ચર આવા નહીં આવવા દીધું અજય દેવગણ વાળું, કે લોકો ધારાએ કરશે, કાયદો અહીંયા સફળ થવાનો નથી, આજ સુધી સફળ થયો નથી. આપણે ફક્ત ડોક્ટર પર ફોકસ કરી રહ્યા છે, પણ લોકો ડોક્ટર પાસે કેમ જાય છે તેના પર આપણે ફોકસ નથી કરતા. કેમ જાય છે, એમાં એને કયામાં ફાયદો છે, દીકરીમાં ફાયદો કે દીકરામાં ફાયદો, એના ઉપર સમાજ ફોકસ કરતું નથી. અને ફક્ત ડોક્ટર, સોનોગ્રાફી, દીકરી વાલનો દરિયો એવી વાતો, દીકરીઓને ન્યાય પામવાની બાબતમાં, એની સલામતીની બાબતમાં, એનું સન્માન જાળવવાની બાબતમાં એના પર આપણે ફોકસ બહુ જ ઓછું કરી રહ્યા છીએ. માટે આપણને સફળતા મળતી નથી. તે હકીકત છે. બહાર વાત કરવામાં આવે કે ઘણું સુધરી ગયું, પણ રિયલી ડેટા જોવાના, ડેટા ઉપર એ જ સાચી વાત છે કે આજે તમે જાઓ તમારા તાલુકા સેન્ટર કે જિલ્લા સેન્ટરે કે રાજ્યમાં, કે આ વર્ષે નોંધાયેલામાં દીકરા કેટલા નોંધા, દીકરીઓ કેટલા, એ જ સમાજની માનસિકતાનો અરીસો છે. નહીં કે સોશિયલ મીડિયા ઉપર કે કોઈ લેક્ચરોમાં લોકો વાતો કરતા હોય કે દીકરીના વધામણા કરતા હોય. વાસ્તવિક એ સ્થિતિને આપણે સ્વીકારવી પડશે. જી બિલકુલ, ચોક્કસ. હજી પણ ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે અહીંયા દીકરા અને દીકરી વચ્ચે અસમાનતા જોવા મળતી હોય છે. કે પટેલજી, આ વાત થઈ કારણોની, પરંતુ હવે જો આવનારા દિવસોમાં ભેદભાવ દૂર કરવો છે તો કેવા પગલાં લેવાવા જોઈએ? લોકોમાં જાગૃતિ તો આવવી જોઈએ, પરંતુ સરકાર તરફથી આપ કયા પ્રયત્નો ઈચ્છી રહ્યા છો, જ્યારે કે આપ ઘણા વર્ષોથી આ મુદ્દા પર કામ કરી રહ્યા છો? ફોકસ કરીશ આપના ઉપર. એક કે કુદરત આપમેળે બેલેન્સ કરે છે, કુદરત કરવાની છે કશું જ. આજે મેલ પોટેન્શિયલ ઓલરેડી ચાલુ થઈ ચૂકી છે. અને બીજી વાત છે કે આના કારણો જવું પડશે આપણે, કે દીકરી કેમ નથી ઈચ્છતા, કે સમાજ વ્યવસ્થાની અંદર દીકરીનું જે સ્થાન છે, સમાજ વ્યવસ્થા જે સમાજે ઉભી કરેલી છે, અને ઉભી કરેલી સમાજ વ્યવસ્થાના કારણે પરિણામ ઉભા. તો સમાજ વ્યવસ્થા સમાજના લીડરો પેદા કરી છે, જે લોકો સાધન સંપન્ન સુખી છે. તો જે લીડરો છે આજે મોટાભાગે મેલ ચાઇલ્ડના પેરેન્ટ છે, પુરુષો છે, અને પુરુષો પણ જેમના ઘરે દીકરીઓની સંખ્યા ઓછી છે તેવા લોકો લીડર છે. એટલે જે દીકરીની કે સ્ત્રીની કે મહિલાની વેદના સમજી શકતા નથી, તો સોશિયલ લીડરશીપ તમે ગર્લ ચાઇલ્ડના પેરેન્ટ્સમાં ટ્રાન્સફર કરો. હું નથી કહેતો કે વિમેન્સમાં ટ્રાન્સફર કરો, પણ એટલીસ્ટ જેમના ઘરે દીકરીઓ હોય એવા પેરેન્ટ્સમાં તમે લીડરશીપ ટ્રાન્સફર કરો, તો એ લીડરોને મહિલાઓની હાલની સ્થિતિ, વાસ્તવિક સ્થિતિ ખ્યાલ આવશે પોતાના ઘરમાં જોઈને. તો સમાજ વ્યવસ્થામાં એ લોકો પોતે જ બદલાવ લાવશે કે મારા દીકરી છે, એનું ભવિષ્ય સારું રહે, ઉજ્જવળ રહે, એને સન્માન સલામતી મળે. તો જે ચેરિટી એક્ટ છે, એક્ટમાં સુધારો લાવીએ. જે આપણા સોશિયલ ઓર્ગેનાઇઝેશન રજીસ્ટર થયા છે, એમાં જે ઓર્ગેનાઇઝેશનના જે લીડરશીપ છે, એની બોડી છે, એ બોડીમાં રેશિયો કેટલો છે એ પ્રમાણે આપણે કેટરાઇઝ કરીએ, અને એ પ્રમાણે આપણે એમને લાભ આપીએ. તો સોશિયલ સિસ્ટમ સુધારવા માટે સોશિયલ લીડરશીપને સુધારવાની, અને સોશિયલ લીડરશીપ સુધારવામાં ગર્લ ચાઇલ્ડના પેરેન્ટ્સને મોટો રોલ આપવાનો. ધીસ ઇઝ ધ ઓનલી વે. અધરવાઇઝ કુદરત કરી જ રહ્યું છે, અને આજે મેલ પોટેન્શિયલ ચાલુ થઈ ચૂકી છે. જી ડોક્ટર મિતાલી એકે પટેલજીએ જે સજેશન્સ આપ્યા છે, કેટલા સંમત આપ થઈ રહ્યા છો, અને આપના મતે કયા એવા સામાજિક બદલાવ આવવા જોઈએ કે જેથી કરી અને સારું પરિણામ આપણે આવનારા વર્ષોમાં મેળવી શકીએ?
વેલ એમના સજેશન્સ ખૂબ જ સારા છે અને સરાહનીય છે. એના ઉપરાંત ઇવન એઝ અ વુમન ઇન પાવર, ફોર એક્ઝામ્પલ આપ છો, હું છું, આપણા જેવા ઘણા બધા જે 1 to 5% સુશિક્ષિત મહિલાઓ છે. અગેન આમાં ડિફરન્સ છે, ખાલી ને ખાલી ભણતર હોય કે કમાતા હોય એવા મહિલાઓ એમ્પાવર્ડ છે એ પણ વાત ખોટી છે. ઘણા બધા એવા લેડીઝને હું જાણું છું, બીંગ અ ગાયનેકોલોજીસ્ટ, ઘણા બધા ડોમેસ્ટિક વાયલન્સ અને ઘરેલુ હિંસાના કેસીસના વિક્ટિમ્સ પણ પહેલો સ્ટોપ મારા ત્યાં હોય છે. પડ્યા હોય, વાગ્યા હોય, માર ખાધો હોય તો ડોક્ટર પાસે જ આવે, અને લેડી ડોક્ટર હોય તો એ કમ્ફર્ટેબલ ફીલ કરે. એટલે હું જાણું છું કે બહુ જ સારા લાગતા સોશિયલી એમ્પાવર્ડ સારી નોકરીઓ ધરાવતી સ્ત્રીઓ પણ એવી છે કે જે લોકો આવી હિંસાના ભોગ બન્યા છે, જે લોકો પણ એબ્સોલ્યુટલી એમ્પાવર્ડ નથી. પણ જો તમે ડેફિનેટલી એમ્પાવર્ડ વુમન હોવ તો જ્યારે તમને પોઝિશન ઓફ પાવર મળે છે તો તમે એક વુમનની તકલીફોને સમજી અને પછી નિર્ણય લો. જેટલું બને એટલું એને સપોર્ટ કરો. ફોર એક્ઝામ્પલ, જો આજે હું એમ્પ્લોયર છું અને મારી રિસેપ્શનિસ્ટ લેડી છે, જો એને એના ઘરેથી સપોર્ટ નથી મળી રહ્યો, એના બાળકને રાખવા માટે એના ઘરના લોકો હાથ ઊંચા કરી દે છે કે તું નોકરી છોડ, નહીતર અમે તારું બાળક નહીં રાખીએ, ત્યારે એઝ અ વુમન અને એઝ અ વુમન એમ્પ્લોયર મારી અંદર એ હોવું જોઈએ કે હું સ્ટેન્ડ અપ કરીને કહું કે ભાઈ તારા દીકરાનું તું હોસ્પિટલ લઈ આવ કે ઓફિસે લઈ આવ, પણ તારી નોકરી ના છોડીશ. બીકોઝ આઈ વોન્ટ કે તું એમ્પાવર્ડ રહે, તું તારું કમાય અને તારી કમાણીમાંથી તારા છોકરાનું તું ટેક કેર કરી શકે એટલી તારી અંદર કેપેસિટી આવે કે કંઈ પણ થાય તો યુ આર એબલ ટુ સ્ટેન્ડ અપ ફોર યોરસેલ્ફ. એટલે એઝ વિમેન ઇન પાવર પણ આપણે વિમેનની અંદર પણ જાગૃતતા લાવવાની ખૂબ જ જરૂર છે. કારણ કે કશે ને કશે જો તમે સમાજના લેવલ પર કાં તો ફેમિલી લેવલ પર જોશો તો આ બધા જે પ્રોબ્લેમ્સ છે એ ઘણીવાર સાસુ કાં તો નણંદ કાં તો એવી રીતે બીજી મહિલાઓ જ બીજી મહિલાઓના માટે ક્રિએટ કરતી હોય છે. એટલે કશે પણ એઝ અ વુમન પહેલા વિચારો. તમે કદાચ આજે સાસુ છો પણ કાલે તમે પણ વહુ હતા તો તમે એને પણ સમજો. અને સેમ વે ગર્લ્સને પણ કે ભાઈ સમજીને રહો, આપણે ફેમિલી તોડવા નથી, પણ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈનાથી દબાવવું પણ નથી. એટલે એ જે બેલેન્સ છે એ લાવવાની ખૂબ જ જરૂરત છે. એના માટે દીકરીઓમાં હેલ્થ, એજ્યુકેશન અને એમ્પાવરમેન્ટ, જેનાથી કે એ એમનું કમાઈ શકશે, કોઈનો હેરાનગતિ કાં તો ત્રાસ ટોલરેટ નહીં કરે અને એક દીકરાની જેમ જ પોતાના મા બાપનું એ ધ્યાન રાખી શકશે. ઘણા બધા એવા કાયદા લાવવાની જરૂરત છે કે જેની અંદર બાય લો અગર કોઈ મા બાપની 2 દીકરીઓ હોય તો એ બંને દીકરીઓએ મા બાપનું સાચવવું પડે, કાં તો એમને સેલેરીમાંથી કોન્ટ્રીબ્યુશન આપવું પડે અને એમની અપકીપ કરવી પડે. તો અગર એ થઈ જશે તો કદાચ મા બાપને પણ સિક્યોરિટી આવી જશે કે ભાઈ દીકરો હશે કે દીકરી, અમને સાચવવા માટે કોઈ છે. ધર્મગુરુઓનો પણ આની અંદર હું બહુ મોટો રોલ ગણું છું. કારણ કે આજે ચિતાને આગ લગાવવાનું હોય કે કોઈ પણ કાર્યક્રમની અંદર ભાગ ભજવવાનો તો હંમેશા મેલ મેમ્બરની જરૂરત હોય છે. એટલે કશે ને કશે આપણા ધર્મગુરુઓએ પણ આગળ આવીને આની અંદર થોડા ઘણા ચેન્જીસ લાવવા પડશે કે આજે જો તમે માતાજીને પૂજો છો તો એ જ માતાજીને કેમ તમે પ્રાથમિકતા ના આપી શકો કોઈ પણ પ્રકારના રિલિજિયસ ફંક્શનમાં. ઘણા લોકો આજકાલ કન્યાદાન કરવા માં બેસતી હોય છે પિતાના જગ્યાએ. તો આવી બધી વસ્તુઓ જે આપણી સોશિયલ ઇવિલ્સ છે એને કશે ને કશે ઇક્વલાઇઝ કરવાની ખૂબ જ જરૂરત પણ છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, હજી પણ દીકરા અને દીકરી વચ્ચે અસમાનતાની ખાઈ ઊંડી જોવા મળી રહી છે ને દિવસે ને દિવસે ઊંડી ન થાય તે જોવાની જવાબદારી સૌ કોઈની છે, તમારી પણ છે અને મારી પણ છે. ત્યારે આપણે આપણી ફરજો અહીંયા સમજીએ અને જે અત્યારે હાલ સાયન્ટિસ્ટમાં પ્રકારની કામગીરીઓ થતી હોય છે, ગર્ભ પરીક્ષણ જેવી, તેને લઈ અને કાયદો જે છે તેનો કડક અમલ થાય એ પણ હવે જરૂરી બની ગયું છે. બંને મહેમાનો આપણી સાથે આ જ મુદ્દા પર ચર્ચા માટે જોડાયા હતા. બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.